ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું। વડોદરા એગ્રી હોર્ટિકલ્ચરલ સમિતિ અને બાગાયત વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે નવલખી મેદાન ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। 22મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજેશ શાહ તેમજ ગુજરાત રાજ્યના બાગાયત નિયામક PM વઘાસિયા ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં વિવિધ જાતના અને ભાતના ફળ, ફૂલ અને શાકભાજીનું પ્રદર્શન કરવામાં આવ્યું। આ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણ તરીકે કાળા ગાજર, 6 ફૂટ લાંબી દૂધી, પિતોનિયા સહિતની અન્ય ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે। વડોદરાની પર્યાવરણ પ્રેમી જનતા તારીખ 26 સુધી આ પ્રદર્શનનો લાભ લઈ શકશે તથા પોતાના મનગમતા ફૂલ છોડ અને ખાતર સહિતની વિવિધ વસ્તુની ખરીદી કરી પોતાના ઘર બગીચાની શોભા વધારી શકશે। આજરોજ વડોદરામાં નવલખી કમ્પાઉન્ડ ખાતે 51મું ફળ, ફૂલ, શાકભાજી અને બોન્સાઈ અને પ્રદર્શનનું 2024નું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે। આ સમગ્ર આયોજન બરોડા એગ્રી હોર્ટિકલ્ચરલ સમિતિ તથા બાગાયત ખાતું ગુજરાત રાજ્ય, આજે વઘાસિયા સાહેબ પણ અહીંયા આપણી સાથે છે, એમના માધ્યમથી કરવામાં આવ્યું છે। હું આપના દ્વારા બધા શહેરીજનોને સંદેશ આપવા માગું છું કે આ પ્રદર્શન 26 તારીખ સુધી ખુલ્લું રહેવાનું છે। આપણે કોવિડમાં જોયું છે કે પ્લાન્ટ્સનું મહત્ત્વ કેટલું છે, ઓક્સિજનનું મહત્ત્વ કેટલું છે, તો ઇન્ડોર રાખવા માટેના પ્લાન્ટ્સ પણ અહીંયા ઉપલબ્ધ છે। તો મારી બધા શહેરીજનોને વિનંતી છે કે આપ મેડિકેટેડ પણ ફાયદો લો, આ પ્રદર્શનનું અવશ્ય મુલાકાત લો અને આપ ફળ, ફૂલ કેવી રીતે ઘરમાં પણ થઈ શકે, નાની જગ્યા હોય એમાં પણ થઈ શકે તે બાબતની માહિતી પણ અહીંયાથી લઈ શકો છો, આપ ખરીદી પણ કરી શકો છો અને આપણા ઘરને ચોક્કસ ગ્રીન હાઉસ, જે પ્રમાણે આપણે વડોદરામાં સંકલ્પ કર્યો છે કે ગ્રીન વડોદરા બનાવવું છે, તો આપ આપના ઘરને પણ ગ્રીન હાઉસ બનાવો તેવી આજે અપેક્ષા રાખું છું। હું ડૉક્ટર રાજેશ શાહ, સ્થાયી સમિતિ સભ્ય, કોર્પોરેટર વોર્ડ નંબર 3, વડોદરા મહાનગરપાલિકા। ફ્લાવર શોના આયોજન આ 51નું ફ્લાવર શો છે। બરોડા એગ્રી હોર્ટિક સોસાયટી ખૂબ સક્રિય છે। આ આયોજન કરવાનો હેતુ શહેરી નાગરિકોને એક કુદરત તરફ વાળવાનો પ્રયાસ છે, કારણ કે આ બાયો એસ્થેટિક એટલે કુદરતી સૌંદર્ય માણે લોકો, તો એક તો મેન્ટલી થોડુંક સેટિસ્ફેક્શન રહે અને એક લાઈફમાં એક એન્જોયમેન્ટ જેવું હોય છે। તો આ ફ્લાવર શોના માધ્યમથી લોકોને એક સંદેશ મળે છે કે આ પ્રકારના ફૂલોની ખેતી પણ રાજ્યમાં થઈ રહી છે। લોકોને આમાં હરીફાઈ પણ ગોઠવેલી છે। હરીફાઈના હિસાબે લોકોમાં સારામાં સારું કરવાની ભાવના જાગૃત થાય છે, લોકોને સારામાં સારું જોવા મળે છે અને પોતાના ઘરે આ પ્રકારે કરવાનો પ્રેરણા મળે છે અને પોતાના ઘરે જે કંઈ મટીરિયલ જોતું હોય એનું વેચાણ વ્યવસ્થા પણ અહીંયા હોય છે। તો પોતાની આંતરિક ઈચ્છા જે કંઈ હોય એમાં સંતોષ મેળવે છે। ઓર્ગેનિક જ એવું આ અત્યારે ફ્લાવર શોમાં એવું ઓર્ગેનિક જ એવું કોઈ અમારો આશય હોતો નથી, પણ ઓર્ગેનિકવાળા પણ પોતાનો ભાગ લઈ રહ્યા હોય છે અને પોતાનું એ રીતે નિદર્શન કરીને બતાવતા હોય છે કે અમારી ખેતી ઓર્ગેનિકથી થઈ રહી છે। હું ડૉક્ટર PM વઘાસિયા, બાગાયત નિયામક, કૃષિ ભવન, ગાંધીનગર।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.